થયું છે। કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે। અને એટલે સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે, પરિવારની સેવા કરે છે। જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય। જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાને થાય। એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવનના ધન્ય બનાવી દઉં, મારું નામ ભવસર નહીં। આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો, જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલાવાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે તો હે નાથ, હે રામ, મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી શકે। રડતા હો ને હસતા મોકલું એ સ્વભાવની માતા હશું, દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા હશું। દરેકે જોયું, દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં, દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે। કે માં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત।